નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશથી દિલ્હીમાં ઓડ ઇવન ફોર્મ્યુલા આજથી લાગુ। આજે ચાલી માત્ર એકી નંબરની કાર। ફોર્મ્યુલા સફળ રહી હોવાનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દાવો। રાજકીય નેતાઓએ કર્યું આ ફોર્મ્યુલાનું સ્વાગત। બિહારમાં આરજેડી જેડીયુ વચ્ચે મતભેદ સપાટીએ। કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મુખ્યમંત્રીની હોવાનું જણાવતા રાજદના રઘુવંશ પ્રસાદ તો નિવેદનબાજીમાં સચેત રહેવાની લાલુ પ્રસાદની શિખામણ। જમ્મુ કાશ્મીર વડી અદાલતની સિંગલ બેન્ચના નિર્ણય પર રોક લગાવતી જમ્મુની 2 જજની બેન્ચ। સરકારી ઇમારતો અને વાહનો પર 2 ધ્વજ નહીં લગાવી શકાય, માત્ર જમ્મુ કાશ્મીરનો ધ્વજ જ ફરકાવવાનું ફરમાન। ગુજરાતભરમાં જિલ્લે જિલ્લે રવિ કૃષિ મહોત્સવના આયોજનો। 4 જાન્યુઆરી સુધી ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી, વ્યવસાયિક સહાયતા અંગે અપાઈ રહી છે જાણકારી। મુખ્ય ઝોક પશુપાલન અને પશુ ચિકિત્સા પર। સહાય ચેકોનું પણ કરાઈ રહ્યું છે વિતરણ। શિયાળો શરૂ થતાં જ રાજ્યભરના પક્ષી અભયારણ્યોમાં યાયાવર પક્ષીઓનું આગમન થયું શરૂ। મહેસાણા જિલ્લાના થોળ અભયારણ્યમાં કુંજ, પેલિકન, ફ્લેમિંગો, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ સહિતના વિદેશી પક્ષીઓનો જમાવડો। વિશ્વભરમાં નવવર્ષ 2016નું આતશબાજી સાથે સ્વાગત। ભારતમાં પણ નવા વર્ષની ધૂમ। ગુજરાતમાં પણ રાતભર ચાલેલો ઉજવણીનો દોર। ડાન્સ પાર્ટીમાં ઝૂમ્યું યુવાધન। સમાચાર વિગતવાર। પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશથી રાજધાની દિલ્હીમાં આજથી એકી બેકી નંબરની ગાડીની ફોર્મ્યુલા અમલી બની છે। દિલ્હીમાં આજે એકી નંબરની ગાડીઓ રાજમાર્ગ પર દોડી રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તેમજ પરિવહન મંત્રી ગોપાલ રાય પણ એકી નંબરની કારથી સચિવાલય પહોંચ્યા હતા। આજથી દિલ્હી સરકારે પર્યાવરણનું રક્ષણ કરવાના હેતુથી લાગુ કરેલી એકી બેકી નંબરની કાર ચલાવવાની યોજનાના કારણે દિલ્હીમાં 4700 જેટલી ડીટીસી બસ રોજિંદા 40 ફેરા કરશે। અંદાજિત 45 લાખ લોકો દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં પ્રવાસ કરે છે, તો સાથોસાથ જનતાની મુશ્કેલી નિવારવા મેટ્રો ટ્રેન પણ 70 જેટલા વધુ ફેરા કરશે। એકી બેકી નંબરની યોજનામાં દિલ્હી સરકારે કેટલીક છૂટછાટ પણ આપી છે, જેમાં સીએનજી હાઇબ્રિડ કાર, 2 વ્હીલર્સ, ઇમરજન્સી વાહનો અને 12 વર્ષથી વધુ વયના યુવક યુવતી પ્રવાસ કરતા હોય તેવી મહિલા ડ્રાઈવરનો સમાવેશ થાય છે। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ પ્રયોગને સફળ ગણાવી જનતાના સહકારની અપેક્ષા સેવી હતી, જ્યારે અન્ય પક્ષોના રાજનેતાઓએ પર્યાવરણ સુરક્ષાના મુદ્દે ઉઠાવાયેલા દિલ્હી સરકારના પગલાંને સફળતાની દિશામાં એક નવું પગલું ગણાવ્યું હતું। खुले मन से और बहुत अच्छे से इसको अपनाया है पूरे एंटी पोल्यूशन ड्राइव को। બિહારમાં હાલમાં જ પ્રકાશમાં આવેલી અપરાધિક ઘટના સંદર્ભે રાષ્ટ્રીય જનતા દળના નેતા રઘુવંશ પ્રસાદ સિંહે કહ્યું કે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા સુચારુ કરવી એ મુખ્યમંત્રીની જવાબદારી છે। રાજ્યના મંત્રીઓ પાસે ભલે અલગ અલગ વિભાગ હોય, પરંતુ મુખ્ય જવાબદારી તો મુખ્યમંત્રીની જ છે। બીજી તરફ બિહારમાં આરજેડી જેડીયુ વચ્ચે ચાલી રહેલા મતભેદ સપાટી પર આવતા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે મહાગઠબંધનના નેતાઓએ નિવેદનો કરતા પહેલા વિચારવું જોઈએ અને નિવેદન કરતા સચેત રહેવું જોઈએ। मंत्रालय नहीं भी है, उसके मंत्रालय को तो वही ना बहाल करते हैं, तो इसलिए सारी जवाबदेही मुख्यमंत्री की होती है। काम बटा होता है अलग अलग, लेकिन मूलतः जिम्मेदारी तो मुख्यमंत्री की है ही। इसमें कोई नई एग्जीक्यूटिव बिजनेस नया बनेगा कोई क्या? बोल दिया है लोगों को, सबको, कि महागठबंधन के विद्वान प्रवक्ता लोग बिना सोचे समझे परहेज करें बयानबाजी करना। बयानों को अतिरेक करके दिखाया जा रहा है, ऐसी आपस में कोई बात ऐसी नहीं। एक के बाद एक केस जितने भी हुए सब में जो भी अपराधी है उनको कानून के शिकंजे में कसा जाएगा। જમ્મુ કાશ્મીરમાં ઝંડા લહેરાવવાના કિસ્સામાં વડી અદાલતની સિંગલ બેન્ચે આપેલા ફરમાન પર 2 જજોની એક બેન્ચે રોક લગાવી દીધી છે। કોર્ટે આપેલા આદેશમાં રાજ્ય સરકારને હુકમ કર્યો હતો કે સરકારી ઇમારતો અને બંધારણીય પદો પર રહેલા લોકોના વાહનો પર રાજ્યનો ઝંડો લહેરાવાય। આ પૂર્વે હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે જમ્મુ કાશ્મીર પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ સ્ટેટ ઓનર એક્ટ 1979 પર અમલ કરવા કહ્યું હતું। રાજ્યના ધ્વજની અગત્યતાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું હતું કે દેશમાં એકમાત્ર જમ્મુ કાશ્મીર જ એવું રાજ્ય છે જેનો ધ્વજ બંધારણ સભાએ અપનાવ્યો છે અને એની બંધારણમાં જોગવાઈ કરી છે। विधानसभा उनका ये प्रेरोगेटिव है इस प्रकार के विषयों पर निर्णय लेना,
और हमें ये भी विश्वास है कि वो इस सारे घटनाक्रम का संज्ञान लिए हुए कोई अपना अपना मत बनाएंगे। આહવા તાલુકાના રવિ કૃષિ મહોત્સવનું ઉદ્ઘાટન કરતા ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ આત્મારામ પરમારે જણાવ્યું હતું કે રાજ્યની સંવેદનશીલતા અને નોખી કાર્ય પદ્ધતિને કારણે છેક છેવાડાના માનવીઓના કલ્યાણની ચિંતા સરકારે કરી છે. મર્યાદિત ખેતીની જમીનમાં સમજદારીથી ખેતી કરીને પ્રજાજનોનું પેટ ભરવાની જવાબદારી જ્યારે જગતના તાત પર આવી પડી છે ત્યારે તેને સુપેરે નિભાવી શકાય તે માટે આધુનિક ખેતી અપનાવી સ્વયંનો પણ વિકાસ સાધી શકાય છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘેલાએ રાજ્ય સરકારના કાર્યક્રમની વિભાવના સ્પષ્ટ કરી વન સંરક્ષણ અને વન સંવર્ધન પર ભાર મૂક્યો હતો. રવિ કૃષિ મહોત્સવમાં બાગાયત, પશુપાલન વગેરે વિભાગોને લગતા ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગઈકાલથી શરૂ થયેલ રવિ કૃષિ મહોત્સવ હેઠળ જિલ્લે જિલ્લે આયોજનો હાથ ધરાયા છે. કૃષિકારોને ખેતીની આધુનિક પદ્ધતિઓની જાણકારી, પશુપાલન અને પશુ ચિકિત્સા અંગે માર્ગદર્શન ઉપરાંત સાધન સહાયના ચેક પણ વિતરિત કરાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં રવિ મોસમ આવતા જ 31 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન કૃષિ મહોત્સવ યોજાયો છે. આ વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છના વેકરિયા ખાતે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથે જ અન્ય તાલુકાઓમાં પણ મંત્રીઓ તેમજ સાંસદોની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. કચ્છમાં આ વખતે રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમવાર ઊંટ પ્રદર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને અદ્યતન ટેકનોલોજીની સાથે ખેતી પશુપાલનના વિવિધ પ્રકારોની જાણકારી તેમજ વ્યાવસાયિક સહાય પૂરી પાડવા ખાસ કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે. ત્યારે હવેનો ખેડૂત અદ્યતન સામગ્રી વાપરીને આધુનિક ખેતી તરફ વળે તે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. કૃષિ મેળામાં જોઈ અને ગ્રીન હાઉસ બનાવવાનું આયોજન કર્યું. 35 લાખના ખર્ચા સામે સરકારશ્રીએ અમને 20 લાખ જેવી સહાય કરી. 20 લાખ સબસિડી મળી. એમાં અમે કાકડીનું વાવેતર કર્યું. જે ખીરા કાકડી બહાર ના થાય તે ગ્રીન હાઉસમાં થાય છે. અને એક વખતની સિઝનમાં અમને 50 ટન કાકડીનો ઉતારો મળ્યો. ભાવ પણ સારો મળ્યો. ગ્રીન હાઉસની અંદર ક્વોલિટી સારી થાય, વત્તા બહારનો કોઈ જે રોગ આવતો હોય એ ના આવે અને ઝડપી ઉત્પાદન મળે. બહાર વાવીએ એના કરતાં ગ્રીન હાઉસમાં વાવીએ તો ઝડપી ઉત્પાદન મળે. આ વખતે રવિ કૃષિ મહોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યત્વે પશુપાલન તેમજ પશુઓની ચિકિત્સા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ આ રવિ કૃષિ મહોત્સવમાં ખેતીને લગતા સાધનો માટે ખેડૂતોને સરકાર દ્વારા સહાયના ચેકનું વિતરણ કરાય છે. સાથે જ સરકાર તરફથી મળતી સબસિડીની રકમ પણ ખેડૂતોને આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયાસો થતા રહે છે ત્યારે આવા કૃષિ મહોત્સવ ખેડૂતોને ચોક્કસ લાભ કરતા રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વર્ષ 2015ની વિદાય સાથે જ નવા વર્ષ 2016નું આગમન થઈ ચૂક્યું છે. ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગભેર નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ. રાત્રે 12ના ટકોરે જ જૂના વર્ષની યાદો અને નવા વર્ષની આશાઓનો ગુલાલ પણ આબોહવામાં પ્રસરી ગયો હતો. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં સૌ પહેલા નવા વર્ષની ઉજવણી ચાલુ થઈ ગઈ હતી. ભારતમાં પણ જમ્મુ કાશ્મીરથી લઈને તામિલનાડુ સુધી ચોતરફ લોકોમાં નવા વર્ષની આશાઓની રોશની જોવા મળી રહી છે. ઘાટીના શહેર બનારસમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું તો લખનૌમાં પણ તમામ ઉંમર અને વર્ગના લોકોએ નવા ઉમંગ અને નવા સપના સાથે 2016નું સ્વાગત કર્યું. લુધિયાણામાં પણ નવા વર્ષની ઉજવણી પ્રસંગે રોશનીથી ઇમારતો ઝગમગી ઉઠી હતી. બેંગ્લોરમાં પણ લોકોએ નવા વર્ષના આગમનનો જશ્ન મનાવ્યો. સમગ્ર વિશ્વની સાથે ખભે ખભા મિલાવીને ગુજરાતે પણ આનંદોલ્લાસ સાથે વર્ષ 2016ના આગમનને વધાવી લીધું. ચર્ચ સહિતની ઇમારતો રોશનીથી ઝગમગી ઉઠી હતી. આતશબાજી અને ગીત સંગીત સાથે ગુજરાતનું યુવાધન જાણે હિલોળે ચડ્યું હતું. અમદાવાદમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ હતી. 31 ડિસેમ્બરે રાત્રે 12ના ટકોરે ઠેર ઠેર આતશબાજી અને સંગીતના તાલે નવા વર્ષના વધામણા કરાયા હતા. સીજી રોડ તેમજ વસ્ત્રાપુર લેક પર પરિવાર અને મિત્રો સાથે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એકબીજાને શુભેચ્છા પાઠવતા નવા વર્ષની ઉજવણી કરી હતી. અમદાવાદ ખાતેના ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયે પ્રાર્થના કરીને તથા બલૂન ઉડાડીને નૂતન વર્ષની શરૂઆત કરી હતી. સમુદાયના લોકોમાં ઉત્સાહ છલકાયો હતો. અમે પરમેશ્વરને મહિમા આપ્યો, નવું વર્ષ આપણને આપ્યું છે ત્યારે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરની સ્તુતિ ભજન ભક્તિમાં અમે જોડાયા.
અમદાવાદની વિવિધ ક્લબોમાં પણ 31મી ડિસેમ્બરે રાતે 12ના ટકોરે વર્ષ 2015ની વિદાય સાથે નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે યુવાધન હિલોડે ચડ્યું હતું. વડોદરામાં ચર્ચ સહિતની ઇમારતો રોશનીમાં જગારા મારતી હતી. ફતેગંજના લાલ ચર્ચમાં મોટી સંખ્યામાં ઈસાઈ ભાઈ બહેનોએ એકઠા થઈ માસ પ્રેયર કરી હતી. આકાશમાં આતશબાજી કરવામાં આવી હતી તો ખાનગી ફાર્મ હાઉસમાં ડીજેને તાલે યુવાનો અને યુવતીઓ મન મૂકીને ઝૂમ્યા હતા. નવા વર્ષની ઉજવણીમાં રાજકોટમાં એક તરફ યુવા વર્ગ ડીજે ડાન્સમાં થનગની રહ્યો હતો તો બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ પરિવારો માટે શહેરની એક હાઈસ્કૂલ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ગરમ વસ્ત્રો એકઠા કરીને શહેરમાં વસતા ગરીબ પરિવારોમાં તે વસ્ત્રોનું વિતરણ કરીને પ્રેમ અને દયાનો સંદેશો વહેતો મૂક્યો હતો. અમારો આ 31st નો કાર્યક્રમ અમે ગરીબ વિદ્યાર્થીઓમાં કપડાં દઈને કરવા ઈચ્છીએ છીએ. જામનગરમાં પણ આતશબાજી રોશનીના ઝગમગાટ વચ્ચે નૂતન વર્ષને વધાવી લેતા બધા ડીજેના સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. પરંપરાગત સીધી નૃત્યએ પણ આકર્ષણ જન્માવ્યું હતું. સુરતમાં નવા વર્ષની ઉજવણીમાં નવો થનગનાટ જોવા મળ્યો હતો. શહેરમાં 50થી વધારે ગ્રાન્ડ પાર્ટી, ડિસ્કોથેક, હોટેલ, રેસ્ટોરાંમાં નવા વર્ષની ઉજવણીનું આયોજન થયું હતું. ઘણા વર્ષોથી જોવા મળતા ટ્રેન્ડ મુજબ આ વર્ષે પણ થીમ બેઝડ પાર્ટીએ રંગત જમાવી હતી. નૂતન વર્ષને વધાવી લેતા બધાએ નવી ઉર્જા સાથે ડગ માંડવાનું શરૂ કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફૂલ ગુલાબી ઠંડી અને લીલીછમ ઘેઘૂર વનરાજીથી આચ્છાદિત મહેસાણાનું થોળ પક્ષી અભયારણ્ય હાલ યાયાવર પક્ષીઓના મધુર કલરવથી ગુંજી ઉઠ્યું છે. હજારો કિલોમીટરનું અંતર કાપીને આવેલા આ વિદેશી મહેમાનોનો અહીં મેળો જામ્યો છે. આ વર્ષે 200થી પણ વધુ જાતના 30,000થી વધુ વિદેશી પક્ષીઓ થોળના મહેમાન બન્યા છે. કુંજ, બતક, ફ્લેમિંગો, પેલિકન, ડક, સુરખાબ, કેમેસિવલેન, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, કરકરા સહિતની દેશી બતકો અહીં જળવિહાર કરતી જોવા મળી રહી છે. જો કે આ વર્ષે વિદેશી પક્ષીઓનું આગમન 15 દિવસ મોડું થયું છે ત્યારે આ નયનરમ્ય નજારાને મન ભરીને માણી લેવા પક્ષીવિદો સહિત પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખૂબ જ દેશ વિદેશના બધા જ પક્ષીઓ દરેક બાળકોએ ખૂબ જ નજીકથી નિહાળ્યા હતા. દરેક બાળકોને ખૂબ જ કુદરતી વાતાવરણમાં રમવાની, કૂદવાની અને પક્ષીઓ જોવાની ખૂબ જ મજા પડી. ये थोल लेक है. यहाँ पर साइबेरियन क्रेन्स आते हैं माइग्रेट होकर के साइबेरिया से. यहाँ पे कई लोग आते हैं पक्षी देखने के लिए. हम लोग भी यहाँ अक्सर आते रहते हैं. इस बार हम न्यू ईयर की पिकनिक मनाने के लिए यहाँ आए हैं. थोर में पिकनिक मनाने के लिए थोर बहुत ही अच्छा लगा हमको. इसका लेक में बहुत अच्छे बर्ड आए हुए हैं, साइबेरियन क्रैब्स. ये देख के हमको बहुत अच्छा लगा. हम लोग चाहते हैं आप लोग भी यहाँ पर घूमने के लिए जरूर आए. गुजरात बहुत ही अच्छा जगह स्टेट है. નવસારીમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો ઉલ્લાસભેર પ્રારંભ થયો છે. આ રમતોત્સવમાં 450 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો છે તો જિલ્લાના 6 તાલુકાના 48 જેટલા શિક્ષકોએ પણ રમતોત્સવમાં ખેલદિલીપૂર્વક ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. રમતોત્સવના પ્રારંભે રમતવીરોને શિસ્ત અને પ્રામાણિકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલે સુદૃઢ શરીર માટે વ્યાયામ અને યોગનું મહત્વ સમજાવ્યું હતું અને રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. જામનગરના ટાઉન હોલમાં આજથી ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની તસવીર પ્રદર્શની યોજાઈ છે. અહીંના નવાનગર નેચર ક્લબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની વન્યજીવન તસવીર સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશભરમાંથી 250થી વધુ તસવીરકારોએ 1400થી વધુ તસવીર મોકલી હતી. એમાંની શ્રેષ્ઠ ચુનંદા 300 જેટલી તસવીરો આ પ્રદર્શનમાં મુકાઈ છે. ગીરના ડાલામથ્થા સાવજ, થોળ અને નળ સરોવરનું કુદરતી સૌંદર્ય અને વિહરતા પક્ષીઓ, આસામ અને મિઝોરમના હાથી કે બેંગ્લોર મુંબઈના પક્ષી અભયારણ્ય આ પ્રદર્શની દ્વારા વન્યજીવનના દૂર સુદૂરના પ્રાણી પક્ષીઓ નિહાળી પ્રકૃતિથી રૂબરૂ થવાનો અવસર છે. આને નિહાળવા મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉમટી રહ્યા છે. અને 2016ના નવા વર્ષના પ્રથમ જ દિવસે ભારત પાકિસ્તાનની વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ ભવ્ય રીતે યોજાઈ હતી. બંને દેશોના સૈનિકોએ સંગીતની સુમધુર સુરાવલીઓ વચ્ચે નવવર્ષની એકબીજાને દેશ વતી શુભકામનાઓ પાઠવી. તે વેળાની એક ઝલક.
આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.